તો સમાચાર અમદાવાદથી સામે આવ્યા છે। અમદાવાદમાં આસ્થા પર કોર્પોરેશનનું બુલડોઝર ફર્યું છે। સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થયા। ગણપતિ વિસર્જન બાદ મૂર્તિઓની હાલત બદતર જોવા મળી છે। તો જેસીબી મશીનો દ્વારા મૂર્તિઓ ટ્રકમાં ભરવામાં આવે છે, તો અમુક મૂર્તિઓ વેપારીઓ પરત લઈ જતા જોવા મળી રહ્યા છે। બીજી તરફ ટ્રકમાં મૂર્તિઓ પર જેસીબીથી તોડફોડ પણ કરવામાં આવી છે। તો અમદાવાદમાં આસ્થા પર કોર્પોરેશનનું બુલડોઝર ફર્યું છે। લોકોની આસ્થાને ઠેસ કોર્પોરેશન દ્વારા પહોંચાડવામાં આવી છે। તો સામાજિક અગ્રણીએ આ વિડીયો બનાવી અને તેને વાયરલ કર્યો છે। કોર્પોરેશનની કામગીરી સામે લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે। તો ગણેશ વિસર્જન કર્યું હતું લોકોએ, અને જે ગણપતિ વિસર્જન બાદ મૂર્તિઓની હાલત છે તે બદતર જોવા મળી છે। જેસીબી મશીનો દ્વારા મૂર્તિઓ ટ્રકમાં ભરવામાં આવી રહી છે, જેના સીધા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે। તો અમુક મૂર્તિઓ વેપારીઓ પરત લઈ જતા પણ નજરે પડી રહ્યા છે। આ વિડીયો વાયરલ થયો છે। તો ટ્રકમાં મૂર્તિઓ પર જેસીબીથી તોડફોડ પણ કરવામાં આવી છે। તો લોકોની આસ્થાને ઠેસ પહોંચાડવાનું કામ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યું છે। તો 10 દિવસ ગણપતિ બાપાની લોકો સેવા પૂજા કરે છે, અને જે બાદ વિસર્જન દરમિયાન આ મૂર્તિઓની હાલત આવી જોવા મળી, અને જેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા મેહુલ દુધરેજા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, અમદાવાદમાં આસ્થા પર કોર્પોરેશનનું બુલડોઝર ફર્યું છે, અને આ વિડીયો પણ સામે આવ્યો છે। શું છે સમગ્ર મામલો? જે પ્રમાણે સોશિયલ મીડિયાની અંદર એક સામાજિક અગ્રણીએ એક વિડીયો વાયરલ કર્યો છે। જે વિડીયોની અંદર દેખાઈ રહ્યું છે કે 10 દિવસ બાપાની જ્યારે લોકોએ આસ્થા સાથે પૂજા અર્ચના કરી છે, 10 દિવસ લાભ લડાવ્યા છે, તે બાદ કોર્પોરેશન દ્વારા જે કુંડ બનાવ્યા તેની અંદર વિસર્જન પણ કરવામાં આવ્યું છે, અને સાથે વિસર્જન કર્યા બાદ લોકોએ કોર્પોરેશનની તમામ જે વસ્તુઓ છે, ગાઈડલાઇન્સ છે, તેનું પાલન કર્યું હતું, પરંતુ કોર્પોરેશન જે છે લોકોના આસ્થા પર બુલડોઝર ફેરવી રહ્યું છે। જે પ્રમાણે મોટી સંખ્યામાં જે મૂર્તિઓ આવી હતી તે મૂર્તિઓ ને વ્યવસ્થિત રીતે જે લઈ જવાની હોય, વ્યવસ્થિત રીતે તેને ખાડામાં નાખવાની હોય છે, પરંતુ જે કોર્પોરેશન છે તેના જે લોકો છે તે આડેધડ ટ્રકની અંદર બુલડોઝર દ્વારા મૂર્તિઓ ભરી રહ્યા છે, તે પણ દ્રશ્યો સામે રહે છે। અને અમુક જે વેપારીઓ છે, જે મૂર્તિકારો છે, તે રાતના અંધારાનો લાભ લઈને જે મોટી મોટી મૂર્તિઓ છે તે ખાનગી ગાડીઓમાં લઈ ત્યાંથી લઈ જતા હોય તેવા દ્રશ્યો પણ સામે આવે છે। એટલે કે લોકો જે આસ્થા સાથે જે ભગવાનની પૂજા કરી હતી, પરંતુ કોર્પોરેશન જે છે તે લોકોની આસ્થા સાથે ખિલવાડ કરતું હોય તેવું લાગી રહ્યું છે। નીતા જી બિલકુલ, તે તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ગણપતિ વિસર્જન બાદ મૂર્તિઓની હાલત બદતર જોવા મળી છે, જેમાં જેસીબી મશીનો દ્વારા મૂર્તિઓ ટ્રકમાં ભરવામાં આવે છે, અને અમુક વેપારીઓ છે તે મૂર્તિઓને પરત પણ લઈ જતા નજરે પડે છે।